गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ચૂંટણી ફોર્મ, જેને લઈને પીએમ મોદીએ સાધ્યું નિશાન, કહ્યું ડરો નહીં, ભાગો નહીં। 7 તારીખે મતદાન કરવા પીએમ મોદી આવશે ગુજરાત। મતદાન બાદ પીએમ મોદી 14 મેના રોજ વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર। 13 મેના કાશીમાં યોજશે રોડ શો। રાજકોટમાં કોંગ્રેસનું સંવિધાન બચાવો સંમેલનમાં કોંગ્રેસના શક્તિસિંહે ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને કરી હતી 15 કરોડની ઓફર। ક્ષત્રિય સમાજનું જામનગર ખાતે મહાસંમેલન, જામનગરમાં હજારોની સંખ્યામાં એકઠા થયા ક્ષત્રિયો। સંમેલન સ્થળ પર લાગ્યા જય ભવાનીના નારા। મતદાનને ગણતરીના દિવસો બાકી છે, તે વચ્ચે રાજકોટમાં વાયરલ થયેલી પાટીદાર પત્રિકાને લઈને ભાજપે નોંધાવી ફરિયાદ, તો કોંગ્રેસે કહ્યું ભાજપના જ લોકોનું કામ છે। લોકસભાની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ ચૂંટણીનું ફોર્મ ભરી દીધું છે। રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ફોર્મ ભર્યું છે। શું છે સમગ્ર વિગત જુઓ। ઉત્તર પ્રદેશમાં જે 2 બેઠકો કે જે કોંગ્રેસનો ગઢ રહેલી છે, તે અમેઠી અને રાયબરેલી પર છેલ્લે સુધી સસ્પેન્સ રાખ્યા બાદ આખરે અમેઠી બેઠકથી કિશોરીલાલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। રાયબરેલી બેઠક કે જે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં એકમાત્ર બેઠક 2019ની લોકસભા ચૂંટણીમાં જીતી હતી અને સોનિયા ગાંધી અહીંથી લડતા આવ્યા છે। આ વખતે આ બેઠકથી રાહુલ ગાંધી મેદાને છે અને અહીંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ત્યારે લોકોમાં સવાલ એ છે કે પોતાની પરંપરાગત બેઠક અમેઠી છોડીને રાહુલ ગાંધી રાયબરેલી કેમ પહોંચ્યા છે? શું રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો ડર હતો? આવો જોઈએ આ રિપોર્ટમાં। સૌથી પહેલા તો વાત કરીએ અમેઠી બેઠકની। આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની છેલ્લી 4 વિધાનસભા ચૂંટણીઓ પર નજર કરીએ તો અમેઠી વિધાનસભા સીટ પર કોંગ્રેસનો સરેરાશ વોટ શેર ઘટ્યો છે। 2007ની વિધાનસભામાં કોંગ્રેસને અહીં અમેઠીમાં જે 34.2% વોટ શેર મળ્યા હતા, તે 2022માં ઘટીને 14.2% થઈ ગયા। અમેઠી લોકસભામાં આવતી 5 બેઠકો પૈકી એક પણ બેઠક કોંગ્રેસે 2022ની વિધાનસભામાં જીતી શકી નથી। આમ જોઈએ તો કોંગ્રેસનો ગ્રાફ અમેઠીમાં ઘટતો જોવા મળ્યો છે। બે 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 50,000થી વધુ મતથી હરાવ્યા હતા। એટલું જ નહીં, સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ અમેઠીમાં પોતાનું ઘર પણ બનાવી લીધું છે। આવું કરીને સ્મૃતિ ઈરાનીએ સંદેશ આપ્યો છે કે તેઓ અમેઠીના લોકોની વચ્ચે રહી તેમના માટે કામ કરશે। રાજકીય નિષ્ણાંત પણ કહી રહ્યા છે કે કેન્દ્રમાં મંત્રી હોવાના કારણે સ્મૃતિ ઈરાનીનું રાજકીય કદ વધ્યું છે। રાજ્ય અને કેન્દ્રમાં ભાજપ સરકારના અસ્તિત્વથી સ્મૃતિને અમેઠીના વિકાસમાં પણ મદદ મળી છે। આમ સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકો સાથે ભાવનાત્મક બંધન બનાવવાનું કામ પણ કર્યું છે। તો બીજી તરફ રાહુલ ગાંધીએ 2019ની હાર બાદ અમેઠીથી પોતાને દૂર રાખ્યા। 2019માં મળેલી હાર બાદ રાહુલ ગાંધી માત્ર 2 જ વાર અમેઠી ગયા હતા। બે 2019માં કોંગ્રેસની હાર બાદ અમેઠીમાં કોંગ્રેસ અને ગાંધી પરિવારના લડાયક ગણાતા અને નિકટના ગણાતા કેટલાય નેતાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં કેસરિયા કર્યા। અમેઠીમાં ગાંધી પરિવારની સ્થાપના કરનાર ડોક્ટર સંજયસિંહ, જંગ બહાદુરસિંહ જેવા નેતાઓએ ભાજપ જોઈન કરી લીધી અને કોંગ્રેસની નીતિથી નારાજ હોવાની વાત કરી। એટલે અમેઠીમાં ગાંધી પરિવારના લડાયક નેતાઓ જે હતા તેણે કેસરિયા કરતા કોંગ્રેસ અહીં નબળી પડતી ગઈ।
2019ના આંકડા મુજબ અમેઠીમાં કુલ 17.16 લાખ મતદાર હતા અને અહીં જાતિના દ્રષ્ટિકોણથી સૌથી વધુ એસસી મતદાર છે. આ બેઠક પર 26% દલિત મતદાર છે, જ્યારે સવર્ણ મતદારોમાં બ્રાહ્મણો 18% અને ક્ષત્રિયો 11% છે. સવર્ણ મુખ્યત્વે ભાજપની વોટ બેંક રહી છે, સાથે જ હવે દલિતોનું સમર્થન પણ ભાજપને મળતું દેખાઈ રહ્યું છે. આમ અમેઠીમાં જ્ઞાતિ મુજબ મતના સારા એવા મત ભાજપ લઈ જઈ રહ્યું છે અને આ એક મોટો પડકાર કોંગ્રેસ માટે અમેઠીમાં બની શકે તેમ છે. રાજકીય નિષ્ણાંતો મુજબ કોંગ્રેસ કે ગાંધી પરિવાર નથી ઈચ્છતો કે તે પોતાની પરંપરાગત બેઠક અને ખાસ કરીને ઉત્તર ભારતમાંથી બહાર નીકળીને અન્ય ક્ષેત્રો સુધી સીમિત રહે. રાયબરેલી બેઠકમાં તો કોંગ્રેસની પોતાની પરંપરાગત વોટ બેંક રહી છે. સાથે જ જો રાહુલ ગાંધી રાયબરેલીથી લડે છે તો યુપીમાં એવો સંદેશ જાય કે કોંગ્રેસ હજુ પણ તેના ગઢ યુપીથી સંપૂર્ણપણે દૂર નથી હટી, કારણ કે કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે યુપીની અવગણના ન કરી શકાય. આ ઉપરાંત કોંગ્રેસ પોતાના પર એવું ટેગ લગાવવા ઈચ્છશે નહીં કે તે માત્ર દક્ષિણની પાર્ટી બનીને રહી ગઈ છે અને તેને ઉત્તર ભારત સાથે કોઈ લેવા દેવા નથી. માટે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી મોકલ્યા છે. આ સાથે જ રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે, ત્યારે જો સ્મૃતિ ઈરાની સામે તે બીજી વાર પોતાના જ ગઢ અમેઠીમાં હારી જાય તો તેમની છબીને મોટું નુકસાન પહોંચી શકે છે અને કોંગ્રેસ પર તેની મોટી અસર પણ પડી શકે છે. માટે રાહુલ ગાંધી માટે રાયબરેલીથી જીતવાની વધુ તક છે. રાયબરેલીમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંને માટે ઓછું જોખમ છે. પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયું છે અને તેનો વિરોધ ગામે ગામ કરી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર બેઠક પર જ્યારે ભાજપના કાર્યકર્તાઓ ગયા હતા, તેમની સાથે ઝપાઝપી ક્ષત્રિય સમાજે કરી હતી અને ત્યાંથી તેમને ભગાડ્યા પણ હતા. શું છે વિગત, જુઓ. રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે હજુ પણ યથાવત દેખાઈ રહ્યો છે. આ બધાની વચ્ચે ભરૂચ લોકસભા બેઠક છે, ત્યાંથી ક્ષત્રિય સમાજ છે તેના વિરોધના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં આવેલા નવાપૂન ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અહીં ગામમાં રહેતા ક્ષત્રિયો છે તેમના વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પ્રચાર પ્રસાર માટે આ નવાપૂન ગામ છે ત્યાં પહોંચ્યા હતા અને આ ગામમાં પ્રચાર પ્રસાર કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમને ખસેડ્યા હતા ક્ષત્રિયો દ્વારા. તેમની સાથે ઝપાઝપીના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. ન માત્ર ક્ષત્રિય પુરુષો પરંતુ મહિલાઓ પણ આ ઝપાઝપીના દ્રશ્યોમાં કેદ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ક્ષત્રિયો વચ્ચે આ જે દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં ભાજપના કાર્યકર્તાઓને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે આ કોઈ પહેલી વાર નથી કે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ થયો હોય અને વિરોધ કરવામાં આવ્યો હોય. આ અગાઉ પણ ભરૂચમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને ક્ષત્રિય સમાજના નેતાઓ છે, અગ્રણીઓ હતા કે ક્ષત્રિય સમાજના લોકો હતા, તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમની સાથે બોલાચાલીના દ્રશ્યો પણ અગાઉ સામે આવી ચૂક્યા છે. આવા જ દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે અંકલેશ્વરના નવાપૂન ગામમાં, કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓને ઝપાઝપી બાદ તેમને ગામની બહાર સુધી મોકલવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા. મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદનબાજી થઈ હતી ક્ષત્રિય સમાજને લઈને, તેના બાદ પણ જે ક્ષત્રિયોની જે એક માંગ હતી કે ગમે તે થાય પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, કોઈ પણ ઉમેદવાર હશે તેમને અમે સ્વીકાર કરીશું, પરંતુ તેમની ટિકિટ રદ ના થઈ અને ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના નિર્ણય પર અડગ રહી, તો ક્ષત્રિય સમાજ પણ પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને ઓપરેશન રૂપાલા હતું તે ઓપરેશન ભાજપમાં તબદીલ થયું અને હવે ક્ષત્રિયો એક જ માંગ સાથે આગળ વધી રહ્યા છે કે ગમે તે થાય આ વખતે ક્ષત્રિયો છે તે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરશે. જોકે આ અગાઉ 15 જેટલા, હાલમાં જ ગુરુવારના રોજ 15 જેટલા જે રાજવીઓ છે
તેઓ સામે આવ્યા હતા અને તેમણે નરેન્દ્ર મોદી જ એક ચહેરો હોવાની વાત કરી અને ભાજપને ટેકો જાહેર કર્યો હતો. તેમ છતાં પણ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે હવે ગામડે ગામડે સુધી પહોંચ્યો છે અને ગામડામાં જે ક્ષત્રિય સમાજના રહેતા લોકો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના. ત્યારે આ પ્રકારના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પણ સામે આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ક્ષત્રિય સમાજમાં જે પ્રકારે અત્યારે બે ફાટા પડેલા જોવા મળી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજના અમુક જે હોદ્દેદારો છે, નેતાઓ છે કે પછી રાજવી પરિવારના અમુક લોકો છે તેઓ કહી રહ્યા છે કે ભાજપને તે સપોર્ટ કરશે, સમર્થન આપશે નરેન્દ્ર મોદીને. તો બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકો એવા પણ છે કે જે કહી રહ્યા છે કે ગમે તે થાય આ વખતે તેમનું અસ્ત્ર શસ્ત્ર છે તે મત રહેશે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું મતદાન કરશે. જોવાનું એ રહે છે કે આગામી સમયમાં ક્ષત્રિયોનો આ રોષ છે તે ભારતીય જનતા પાર્ટી માટે કેટલું નુકસાનકારક સાબિત કરી શકે છે. કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુનો બફાટ સામે આવ્યો છે અને તેમણે શું કહી દીધું આવેશમાં આવીને તમે પણ સાંભળો. ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ. લોકસભા 2024ની ચૂંટણી વચ્ચે હવે બફાટ મારવો, કોઈ એક સમાજને નીચે બતાવવું જાણે સામાન્ય બનતું જઈ રહ્યું છે. તેમાં પણ રાજકોટ લોકસભા બેઠક જાણે બફાટ માટે જાણીતી બની રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા પરસોત્તમ રૂપાલાનું ક્ષત્રિય સમાજ પર નિવેદન અને હવે ઇન્દ્રનીલ રાજગુરુનું ગાંધી બાપુ પર નિવેદન. કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજગુરુ રાહુલ ગાંધીના વખાણ કરતા કરતા એ હદ સુધી ચાલ્યા ગયા કે તેમણે મહાત્મા ગાંધી પર પણ નિવેદન આપી દીધું. જુઓ સમગ્ર વિડીયો. મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. એક સચ્ચાઈના રસ્તે. ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી. આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે. અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી 542 સીટ આવે છે તો આ દેશને એમાં કઈ નવાઈ ન લાગે. પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએની સરકાર બનતી નથી અને 140 થી 200 સીટથી વધારેની આવતી નથી તો એમાં કઈક તથ્ય હશે. જોકે વિડીયો વાયરલ થતા ગુજરાત તકે ઇન્દ્રનીલ રાજગુરુનો સંપર્ક કર્યો હતો. સાંભળો ઇન્દ્રનીલ રાજગુરુએ કઈ રીતે પોતાનો બચાવ કર્યો. પહેલાં તો રાહુલજી ભોળા છે એવું મેં નહોતું કીધું. મેં જે કહ્યું હતું એ ગાંધીજીની ચતુરાઈ એને બી શબ્દો હશે પણ એમણે દેશને અર્પણ કરીને દેશને આઝાદ કરાવ્યો અને એ આઝાદ કરાવવામાં જે એનામાં ક્વોલિટીઝ હતી, એક તો સત્યાગ્રહ, બીજું દ્રઢતા અને ત્રીજું નિડરતા. આ 3 ગુણ અંગ્રેજો સામે લડવું પડે એના કરતાં પણ ખરાબ હાલત આજે દેશની મોદીજી અને ભાજપે કરી છે. ત્યારે મેં રાહુલજી આવતા દિવસોમાં લોક સ્વીકૃત બીજા ગાંધીજી હશે મેં એ વાત કરી છે. અને જે હું ગાંધીજીની વાત કરી રહ્યો છું એ મારા શબ્દો નથી. એ જે ગાંધીને નામ મુખે લાવવા માગતા નથી. મને આનંદ છે કે મારા નિવેદનથી એ ભાજપવાળા કમસે કમ ગાંધીજીની ચિંતા તો કરવા માંડ્યા. અને હું જે બોલી રહ્યો છું એ લોકોએ ઇતિહાસને જોવો જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધોના અનુસંધાનમાં જે શબ્દો હતા એના અનુસંધાનમાં મેં વાત કરી છે.
અગત્યની વાત એ તો ઇતિહાસ છે. નવી વાત એ છે કે ગાંધીજીમાં જે દ્રઢતા હતી એ રાહુલ ગાંધીમાં છે. આપણે કીધું કે ગાંધીજી ચતુર હતા, એ સંદર્ભમાં હું કહેવા માંગતો હતો. આપ ત્યારે પણ એ ચતુર શબ્દનો ઉપયોગ કરી શકતા હતા. લુચ્ચાઓ શબ્દ છે એ ક્યાંક ખોટી રીતે તૈયાર હોય, ચતુર હોય, તેના માટે આપણે વાપરતા હોઈએ છીએ. ના એનો એ પર્યાય છે બંને શબ્દો. એને ભાજપવાળા જુદી રીતના રજૂ કરે એ જુદી વાત છે, અને તમે એ બંને શબ્દોમાંથી કોઈ પણ શબ્દ લ્યો પણ એને સમાજ ઉપયોગી કામ માટે તમે ઉપયોગ કરો તો એમાં કોઈ ખરાબી નથી, ને તમારા અંગત સ્વાર્થ માટે કરો તો એ ખરાબ છે. આપણે કીધું રાહુલ ગાંધી બીજા ગાંધી છે. ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને ગાંધીજી જેવા વ્યક્તિત્વ સાથે સરખાવવું ક્યાંક ને ક્યાંક થોડુંક ગાંધીજી સાથે અન્યાય નથી? બિલકુલ ગાંધીજી સાથે તો કોઈને ના સરખાવી શકી, ખાલી રાહુલ ગાંધીની? બિલકુલ નહીં, કારણ કે જે દ્રઢતાથી ગાંધીજીએ અંગ્રેજો સામે લડ્યા, આજે દેશની અને આઝાદી લઈ આવી દીધી, અને એ જ આઝાદી માટે, એ જ લોકશાહી માટે આજે ફરીવાર સંઘર્ષ થઈ રહ્યો છે. ત્યારે આખા ભારતમાંથી કોઈ નિડરતા સાથે, એક દ્રઢતા સાથે અને એક સચ્ચાઈ સાથે લડી રહ્યું હોય, એ ગાંધીજીના ગુણનું ફરીથી પ્રતીતિ આ દેશને થઈ હોય તો ઇન્દિરાજી લોખંડી હતા, આપણા સરદાર હતા, બધા હતા, પણ ગાંધીજીના ગુણ ફરીથી રાહુલજીમાં જોવા મળી રહ્યા છે. એ વાત મારી, એના ઉપર હું કાયમ છું. ઇન્દ્રનીલ રાજગુરુની સ્પષ્ટતા તો સામે આવી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ભરત બોઘરાએ તેને લઈને વાત કરી હતી. ભરત બોઘરાએ મહાત્મા ગાંધીના વખાણ કર્યા હતા, મહાત્મા ગાંધીનું કામ ગણાવ્યું હતું. સામે ઇન્દ્રનીલ રાજગુરુના નિવેદનને વખોડ્યું હતું. શું કહ્યું સાંભળો. હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી, પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ, ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે, એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી, એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે. આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે, એના કારણોમાં આવું બધું જ કંઈ બોલ્યા, એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી. પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓ અને ગુજરાતવાસીઓને માફ નહીં કરે. એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે. તો હવે સમગ્ર વિવાદમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ચૂકી છે. રાજકોટ લોકસભા બેઠકમાં પહેલેથી જ નિવેદનના કારણે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં વધુ એક નિવેદન ઉમેરતા રાજકોટમાં રાજકારણ ગરમાયું છે. આ સાથે ગાંધી પ્રેમીઓ પણ ઇન્દ્રનીલ રાજગુરુના આ નિવેદન પર સવાલ કરી રહ્યા છે. સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ. હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાત તકની ટીમ ભરૂચ લોકસભા બેઠક પર પહોંચી હતી અને ત્યાંના એપીએમસી માર્કેટના લોકોનો શું છે મિજાજ, આવો જાણીએ. નમસ્કાર, ગુજરાત તકની ટીમ આવી પહોંચી છે ભરૂચ, અને ભરૂચમાં અમે અત્યારે હાજર છીએ ભરૂચ એપીએમસીમાં. ખૂબ જ જૂનું માર્કેટ છે. નહીં, તમે જોઈ શકો છો કે અલગ અલગ શાકભાજીવાળા લોકો છે. ગુજરાત તક તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. ખાસ કરી જાણવું છે કે ભરૂચની જનતા શું કહી રહી છે, ભરૂચના લોકોનું શું કહેવું છે. અહીંથી આપણે લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. ફ્રૂટવાળા છે. કાકા, કઈ કેરી છે? રાયચોટી બદામ. કઈ છે? રાયચોટી બદામ. શું છે આ કેરીની ખાસિયત? જે સીઝન છે હમણાં, ખાવામાં મજા આવે ને એક વખત લઈ જાય, બીજી વખત આવે. ને આમ શું ભાવ શું ચાલે છે? 100 રૂપિયા કિલો. જે અત્યારે કેટલા સમયથી તમે આ ફ્રૂટનો એનો ધંધો કરો? એ 11-12 વર્ષથી.
ને 11-12 વર્ષથી તમે શું જુઓ છો? અત્યારે આ ઇલેક્શન તો આવ્યું છે, એ ચૂંટણીના મુદ્દા પર તો ચર્ચા થાય છે, પરંતુ શું સામાન્ય માણસને જે અસર કરે છે, આ ફ્રૂટ વેચો છો તો શું અસર પડે છે? શું આમાં હવે નફો વધ્યો છે? એ તો તેજી મંદી તો આવે જ કે કોઈ એ રાખવાનું નથી દિલ પર. બસ સ્થિતિ અત્યારના કેવી લાગે છે? અમે ચાલ્યા કરે છે. આજે હજુ બપોર પછી ખબર પડે કેવો બજાર છે કેવો નહીં. લોકો બતાય છે? લોકો તો આવે કરે, એ તો હિન્દુ આવે મુસલમાન આનો કોઈ મતલબ નથી અમને. અત્યારના અમે ગુજરાત તકની ટીમ ભરૂચ લોકસભા બેઠક કવર કરે છે, બધા પાસે જાણે છે. ભરૂચ તમે જે રીતે વાત કરી, એક એવી લોકસભા બેઠક છે કે દરેક સમાજના લોકો રહે છે. આદિવાસી સમાજ છે તો મુસ્લિમ સમાજ પણ બીજા નંબર પર આવે છે. કોને પસંદ કરો છો? શું કેવું છે? અમારે લીધે બધા સરખા જ છે. અમારે લીધે બધું સરખું જ છે. અત્યારના જે ચૈતર વસાવાનો પવન ચાલી રહ્યો છે ભરૂચમાંથી, તમે શું કહો છો એ બાબતમાં તો આપણે બહુ ઇન્ટરેસ્ટેડ. તમારું નામ હસનેન. શું જુઓ છો અત્યારે ભરૂચ લોકસભાનો માહોલ ચાલી રહ્યો છે? શું તમે યુવા તરીકે શું જુઓ છો? એમાં કશું નહીં, એમાં કશું અત્યારના જે લોકસભા ચૂંટણીને લઈને ચાલી રહ્યું છે, તો મનસુખ વસાવા છે, ચૈતર વસાવા છે, કે એ લોકો છે, પણ તમને શું લાગે છે કે ભાઈ કોણ જીતી શકે છે? કોનો પવન તમને દેખાય છે અત્યારે? જીતવાનું એવું કશું નહીં, જે આવે તે સારું કરવાનું હોય એવું કામ છે. નહીં, શું લોકો માટે સારું કરવું? કારણ કે સામાન્ય લોકો છે, ઉદાહરણ તરીકે આજે હું તમારી સાથે વાત કરું છું, તમારી શું અપેક્ષા છે કે ભાઈ તમે ઉદાહરણ તરીકે મત દેવા જશો, તમે શું વિચારીને મત આપશો? લોકોના ધંધા ખુલે, મત આપીએ, બધાના ધંધાઓ ખુલે, રોજગાર મળે બધાને. શું સ્થિતિ જોવા મળે છે? ને ભાઈએ જે રીતે વાત કરી કે ભાઈ અલગ અલગ મુદ્દાઓ છે, પણ આપણે હજી બીજા લોકો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શું સ્થિતિ છે અને શું માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે. મોટાભાઈ, નામ જણાવો. નામ મોહમ્મદ સલીમ. તરબૂચનો કેવું ચાલે છે અત્યારના? ધંધો તમે કરો છો? તરબૂચનો ધંધો સારો ચાલે છે હમણાં. કેટલા સમયથી ચલાવો છો તમે? 10 વર્ષ છે. શું જુઓ છો તમે? કદાચ આ માર્કેટ વર્ષોથી તમે જોતા હશો, શું ફેરફાર આવ્યો છે? ધંધા રોજગારમાં શું પરિવર્તન આવ્યું છે? ધંધામાં પરિવર્તન એવું છે, માર્કેટમાં તો માલ મળે સારું, અહીંયા બે પારિયા બધા હારે જ આપે. અમે અહીંયા છૂટક માલ લઈએ, વણીને લઈએ અમે, અહીંયા ભાવ બી સારો આપીએ ગ્રાહક. બીજા આવે કે નખરા કરે કે પથારા પર 20 રૂપિયા કિલો મળે, એ નથી જોતા તમે માલ કેવું મળે. માલની ક્વોલિટી નથી જોતા, બધા ગધા ઘોડા હડકામ છે, વસ્તુ નથી સમજતા કેવી છે. આ ત્યાં પણ ટેટી છે માનો, બીજી 2 નંબર કોઈ 50 વેચે ને હારી 50 કિલો વેચે અમે કે તે 50 મળે, તો એ લઈને આવો ને ભાઈ, અહીંયા કોણ લેવા આવે એમ કા? તો ગ્રાહકને સારો માલની કદર નથી, બધા 2 નંબર ખાવાની તકલીફ. એમ નહીં, હવે આ જે ચૂંટણી છે એમાં લોકોને સારા નેતાની કદર થશે, કારણ કે ભરૂચમાં તો ભરૂચની ચર્ચા તો આખા ગુજરાતમાં થઈ રહી છે. તો છે ગુજરાતમાં, અહીંયા બધાને શું કહેવાનું. બુલેટિનમાં હવે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.